નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજના દિવસમાં ક્યાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, તેમજ આગલા દિવસોમાં કેવો વરસાદ રહેશે, તેમજ ચોમાસામાં હવે વરસાદી માહોલ અંત સુધી કેવો બન્યો રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને રોજે રોજના વરસાદના સમાચાર તેમજ અન્ય ખેતીવાડીની માહિતી તમને રોજે રોજની આ ચેનલ ઉપર મળતી રહેશે। તો મિત્રો, હવે આપણે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યમાં ખાસ કરીને ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારો, ભાવનગર જિલ્લાના તાલુકા લેવલે પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। એ સિવાય વાત કરીએ તો અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને કેટલાક રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ કંઈક ને કંઈક વાદળછાયા વાતાવરણ સાથે સાટા છૂટા એવો વરસાદ જોવા મળ્યો હતો, છૂટો છાંટો। આ સિવાય મિત્રો વાત કરીએ આપણે અત્યારની અપડેટની, તો અત્યારની અપડેટમાં પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, મોરબી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો જબર પલટો જોવા મળ્યો છે બપોર પછીના સમયગાળા દરમિયાન, અને વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ને ક્યાંક હળવો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભુજ તેમજ નલિયા, એ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ગોધરા, મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ પડી શકે છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ મધ્ય ગુજરાતમાં। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, સુરત 84 તેમજ છેક નવસારી સુધીના જે વિસ્તારો છે, વાપી સુધીના નીચે જે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતમાં નીચેના જે વિસ્તારો છે, વાપી, વલસાડ સુધીના જે આહવા અને બધા, આમાં પણ કંઈક ને કંઈક વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। અને ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં સુરત શહેર સહિતના જે વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાત કરીએ હવે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક વરસાદી માહોલ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં સમી, સાણસમા, રાધનપુર, પાલનપુર, ડીસા, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના વિસ્તારોમાં